પંચમહાલના પાવાગઢ ખાતે થોડા દિવસો પહેલા પથ્થરો ધરાશયી થવાની ઘટનાના પગલે રચાયેલી તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ તંત્રને સોંપ્યો છે। સમિતિએ માચીથી પર્વત સુધીના પદયાત્રા માર્ગનું ફ્રૂટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક જોખમી સ્થળોની ઓળખ કરી છે, જ્યાં યાત્રાળુઓએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું છે। સમિતિએ વરસાદ દરમિયાન પદયાત્રા માર્ગ બંધ રાખવા, રાત્રિના સમયે યાત્રાળુઓને ઉપર જવાનો પર પ્રતિબંધ, જીઓલોજીકલ સર્વે કરાવવા તેમજ માર્ગ પર લાઇટનિંગ સહિતના અનેક સુરક્ષાત્મક સૂચના આપ્યા છે। 2 યાત્રાળુઓના મોત અને 4 લોકો ઇજાગ્રસ્ત થયાની ઘટનાના ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ રિપોર્ટ હવે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે। તંત્રએ પણ વરસાદી માહોલ દરમિયાન રેવાપથ પરથી પદયાત્રા ન કરવા અપીલ કરી છે। બાબત એવી હતી કે જે તે વખતે કમિટીની રચના થઈ હતી, તમામ વિભાગોને સાંકળી લેવામાં આવ્યા હતા। કમિટીએ ફૂટ પેટ્રોલિંગ એટલે કે પગે ચાલી અને દરેક પગથિયે ચેક કરી અને અહેવાલ સબમિટ કર્યો છે। અહેવાલની મુખ્ય સૂચનો એવા છે કે ઉપર જવા માટે રાત્રિ દરમિયાન જ્યારે મંદિર બંધ હોય છે તે દરમિયાન મંદિર પર પ્રવેશ રેસ્ટ્રિક્ટ કરવામાં આવે કે નીચેથી જ ચડવા દેવામાં ના આવે। બીજા સૂચન એવા છે કે ત્યાં ટેકનિકલ એજન્સીઓને રોકી અને તેનું સિસ્મોલોજીકલ કે જીઓલોજીકલ સર્વે કરાવવામાં આવે અને એના પછી જે પ્રમાણે એના કરેક્ટિવ સ્ટેપ લેવાના હોય તે લેવામાં આવે। બીજા સલામતીના ઘણા બધા સ્ટેપ સૂચવ્યા છે, લાઇટિંગ આ તે બધી જ વસ્તુઓ અને બધી જ વસ્તુઓ તંત્ર એ તરફ ધ્યાન આપી રહ્યું છે। રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને હાલ જ્યારે પણ વરસાદની આગાહી હશે ત્યારે તંત્ર અનૌપચારિક રીતે અને ઔપચારિક રીતે બંને રીતે જ ત્યાં હોનારત ટાળી શકાય તેવા તમામ પ્રયત્નો કરશે, એન્ટ્રી રેસ્ટ્રિક્ટ કરશે અને બીજી પ્રક્રિયાઓ જે હાલ પોલીસ વિભાગને તમામ